હવે મા ભારતીનો નારો સરહદ પર ભારે ગરમી, ભારે વરસાદ અને ઠંડીમાં આપણા દેશને સુરક્ષિત રાખનાર એક એક વીર જવાનોના માટે, એમના પરિવારજનો માટે આપણે સૌ લોકો સાથે મળીને બે મુઠ્ઠી વીંજીને મારી સાથે આપ સૌ લોકો આ એક એક વીર જવાનોને નમન કરતા, એમની બહાદુરીને સલામ કરતા અને મા ભારતીની આ ગુંજ એ દેશની દરેક સરહદ સુધી પહોંચે તે માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો? તો બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। કાશ્મીર થી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓથી લઈને શહેરો તક, સરહદ પર ગામડાઓમાં 2-5 ઘરો હોય એવા ગામડાઓથી લઈને દેશના સૌથી મોટા મહાનગરો તક મોદી સાહેબના આહવાનથી બાળકોથી લઈને વૃદ્ધો તક દેશના વીર જવાનો માટે મા ભારતીના આદરમાં તિરંગાને શાનથી દરેક ઘરો સુધી લહેરાવવા માટે કરોડો કરોડો ઘરો સુધી હર ઘર તિરંગા પહોંચી ગયો છે અને દરેક ઘરો પર ચારે દિશામાં શાનથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે। હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું। દુનિયા આજે અમદાવાદનો આ નજારો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશ ભક્તોનો રેલી એક કેવી હોઈ શકે। આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જેના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે। તેવા સૌ મારા યુવાન સાથીઓને, વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું। અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું। આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસથી જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે। દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા જોડે આગળ વધી રહ્યો છે।